નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના અંદર મિત્રો આપણે આજે ધોરણ 11 ઇકોનોમિક્સ વિભાગ ડીના પ્રકરણ નંબર 4નું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોવાનું છે। વિડીયો ગમશે તો વિડીયોને લાઈક મારવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે। ઓકે, તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક મિત્રો કરી દેજો। ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન પ્રકરણ નંબર 4। અને મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મિત્રો મોબાઈલ નંબર પર કોલ કરી દેજો। સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે। તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। ઓકે, તો શરૂ કરીએ। પુરવઠાના નિયમના અપવાદો જણાવો। તો પુરવઠાના નિયમ મુજબ વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે ઘન સંબંધ છે, પરંતુ કેટલીક વાર એ બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે ને આવું બને ત્યારે તેને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે। આવા કેટલાક અપવાદો નીચે મુજબ છે। પુરવઠાના નિયમના મુજબ વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે ઘન સંબંધ છે, પરંતુ કેટલીક વાર એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે અને આવું બને ત્યારે તેને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે અને આવા કેટલાક અપવાદો નીચે મુજબ છે। તો અલભ્ય વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો વધારો કરવામાં આવે તો પણ તેનો પુરવઠો વધારી શકાતો નથી। જેમ કે પ્રાચીન કાળના સિક્કાઓ, હસ્તપ્રતો, મૂર્તિઓ, કલાકૃતિઓ વગેરે વસ્તુઓની કિંમત વધારવા છતાં તેમનો પુરવઠો વધારી શકાતો નથી ને આવી વસ્તુઓનો સ્ટોક હોય, પુરવઠો ન હોય। અલભ્ય વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો વધારો કરવામાં આવે તો પણ તેમનો પુરવઠો વધારી શકાતો નથી। જેમ કે પ્રાચીન કાળના સિક્કાઓ, હસ્તપ્રતો, મૂર્તિઓ, કલાકૃતિઓ વગેરે વસ્તુઓની કિંમત વધવા છતાં તેમનો પુરવઠો વધારી શકાતો નથી અને આવી વસ્તુનો સ્ટોક હોય પણ પુરવઠો ન હોય। ઓકે, બીજું, નાશવંત વસ્તુઓ કઈ તો વસ્તુઓનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી હોવાથી તેના ભાવ ઘટી જાય છે તો પણ તેનો પુરવઠો ઘટતો નથી। નાશવંત વસ્તુઓનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી તે હોવાથી તેને ભાવ ઘટી જાય છે તો પણ પુરવઠો ઘટાડી શકાતો નથી। જેમ કે લીલા શાકભાજી, દૂધ અને દહીંની બનાવટો, પાકા ફળ, માછલી, ઈંડા વગેરે નાશવંત વસ્તુઓ છે જેમનો સંગ્રહ અશક્ય છે। જો કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આવી વસ્તુઓનો શીતાગાહગૃહો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી લાંબા સમય સુધી સાચવી શકાય છે। આમ પુરવઠાના નિયમના કહેવાતા અપવાદો વાસ્તવમાં અપવાદો તરીકે સ્વીકારી શકાય તેમ નથી। ઓકે, ત્યારબાદ બીજા નંબરનો જોઈશું, ટૂંક નોંધ લખો। પુરવઠા વિધેય। તો પુરવઠા વિધેય એટલે કોઈ એક વસ્તુના પુરવઠા પર અસર કરતા વિવિધ પરિબળોની ગણતરી સ્વરૂપમાં રજૂઆત। તો કે વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનું વિધેય છે અને તેથી પુરવઠા વિધેય વસ્તુનો પુરવઠો તેને અસર કરતા પરિબળો પર કેવી રીતે આધારિત છે તે દર્શાવે છે। વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનું વિધેય છે અને તેથી પુરવઠા વિધેય વસ્તુનો પુરવઠોને તેને અસર કરતા પરિબળો પર કેવી રીતે આધારિત છે તે દર્શાવે છે। પુરવઠાનું વિધેય તો કે નીચે મુજબ છે। Sx બરાબર F કૌંસમાં PX અપોન PF PU, જ્યાં
એસ એક્સ બરાબર એક્સ વસ્તુનો પુરવઠો, એફ વિધેયાત્મક સંખ્યા, પી એક્સ વસ્તુની કિંમત, ટી ટેકનોલોજીની કક્ષા, પી એફ ઉત્પાદનના સાધનોની સંખ્યા, પીઈ ભવિષ્યની કિંમતો અંગેની અટકળો, યુ અન્ય પરિબળો અને જો કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર રહે તો પુરવઠા માત્ર વસ્તુની કિંમત પર આધારિત રાખે છે ભાઈ. ઓકે. ત્રીજા નંબરનું પુરવઠામાં વિસ્તરણ સંકોચન કાલ્પનિક અનુસૂચિ દ્વારા સમજાવવું. તો પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો સ્થિર રહેતા કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતું પરિવર્તન પુરવઠામાં વિસ્તરણ સંકોચન કહેવાય છે. પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો સ્થિર રહેતા કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતું પરિવર્તન પુરવઠામાં વિસ્તરણ સંકોચન કહેવાય છે. ધારો કે કોઈ વેપારી કોઈ એક માસ દરમિયાન વસ્તુ એક્સનું જુદી જુદી કિંમતે વેચાણ કરે અને જેથી કાલ્પનિક અનુસૂચિ નીચે મુજબ છે. તો વસ્તુ એક્સની કિંમત રૂપિયામાં 10, 20, 30, વસ્તુ એક્સનો પુરવઠો એકમ 100, 300, 500. અનુસૂચિ મુજબ પુરવઠામાં વિસ્તરણ સંકોચન દર્શાવતી આકૃતિ નીચે મુજબ છે. તો 100, 200, 300, 400, 500, 10, 20, 30, 40, 50 વસ્તુની કિંમત 10, 20, 30, 40, 50 અને 100, 200. ઓકે, આવી રીતે મતલબ હશે. આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની કિંમત એકમ દીઠ ₹20 હોય અને ત્યારે ઉત્પાદક વસ્તુના 300 એકમનો પુરવઠો વેચવા તૈયાર છે. અર્થાત ઉત્પાદકની સમતુલા પુરવઠા રેખા એસએસના બી બિંદુઓ છે. રાઈટ. અને વસ્તુની કિંમત વધીને એકમ દીઠ 30 થાય છે. ત્યારે ઉત્પાદક પુરવઠા રેખા એસએસ પર બિંદુ બીને બદલે બિંદુ સી પર સમતુલા મેળવે પુરવઠો 300 એકમથી વધારીને 500 એકમ કરે છે. બી બિંદુ પરથી સી બિંદુ તરફથી ગતિ પુરવઠાનું વિસ્તરણ દર્શાવે છે. વસ્તુની કિંમત ઘટીને એકમ દીઠ ₹10 થાય છે અને ત્યારે ઉત્પાદક પુરવઠા રેખા એસએસ પર બિંદુ બીને બદલે બિંદુ એ પર સમતુલા મેળવે છે અને પુરવઠો 300 એકમથી ઘટીને 100 એકમ કરે છે. બિંદુ બી પરથી એ બિંદુ તરફ ગતિ કરતો પુરવઠો સંકોચન દર્શાવે છે અને પુરવઠા વિસ્તરણ સંકોચનમાં પુરવઠા રેખા એસએસ બદલાતી નથી પરંતુ પુરવઠા રેખા પરના બિંદુઓ ઉપર નીચેની તરફ ધકેલાય છે. ઇટ્સ રાઈટ મિત્રો. ત્યારબાદ ચોથા નંબરનું જોઈશું. તે જોતાં પહેલાં તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાળા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાળા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ₹150 મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સંપૂર્ણ ગાળા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે. ઓકે, ચોથા નંબરનો પ્રશ્ન. જે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક મિત્રો કરવાનું ભૂલતા નહીં. પુરવઠામાં વધારો ઘટાડો કાલ્પનિક અનુસૂચિ દ્વારા સમજાવો. કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધુ પરિબળોમાં ફેરફાર થતાં પુરવઠામાં જે પરિવર્તન આવે છે તેને પુરવઠામાં વધારો ઘટાડો કહેવાય છે. ધારો કે કોઈ વેપારી કોઈ એક માસ દરમિયાન વસ્તુ એક્સનું જુદી જુદી કિંમતે વેચાણ કરે છે જેની કાલ્પનિક અનુસૂચિ નીચે મુજબ છે. તો એક્સની કિંમત રૂપિયામાં 10, 20, 30, 40 જે પણ હોય અને એક્સનો પુરવઠો એકમ 200, 300, 400, 500. અનુસૂચિ મુજબ પુરવઠામાં વધારો ઘટાડો દર્શાવતી આ આકૃતિ નીચે મુજબ છે. તો 10, 20, 30, 40, 50, 100, 200, 300, 400, 500 વસ્તુની કિંમત. ઓકે, આ મુજબ છે વસ્તુનો પુરવઠો. જોઈ લેજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદક કે વેપારી વસ્તુની એકમ દીઠ કિંમત ₹20 હોય અને ત્યારે વસ્તુના 300 એકમનો પુરવઠો વેચવા તૈયાર છે. અર્થાત ઉત્પાદકની મૂળ સમતુલ્ય પુરવઠા રેખા એસએસના બી બિંદુઓ છે. તો વસ્તુની એકમ દીઠ કિંમત 20 જ રહે છે પરંતુ પેઢીની સંખ્યા વધતા વસ્તુનો પુરવઠો 400 એકમો થાય છે અને ઉત્પાદકની પુરવઠા રેખા S2Sના સી બિંદુને પહોંચે છે અને પુરવઠા રેખા પર બી થી સી બિંદુ તરફથી ગતિ
પુરવઠામાં વધારો દર્શાવે છે. આમ મૂળ પુરવઠા રેખા SS પોતાના સ્થાનથી જમણી તરફ સ્થાને બદલે છે અને પુરવઠા રેખા S2 ના બને છે. વસ્તુની એકમ દીઠ કિંમત ₹20 જ રહે છે, પરંતુ પેઢીની સંખ્યા ઘટતા વસ્તુનો પુરવઠો 200 એકમો થાય છે અને ઉત્પાદનની પુરવઠા રેખા S2S ના એ બિંદુએ પહોંચે છે અને પુરવઠા રેખાના પર B થી એ બિંદુ તરફ ગતિ પુરવઠામાં ઘટાડો દર્શાવે છે અને આ મૂળ પુરવઠા રેખા S પોતાના સ્થાનથી ડાબી તરફ સ્થાન બદલી પુરવઠા રેખા S2S બને છે. 5મા નંબરનો જોઈશું પુરવઠાના નિયમની ધારણાઓ. ટૂંકમાં સમજાવો. પુરવઠા નિયમની ધારણાઓ. ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે. ઉત્પાદનના સાધનોની કિંમત ઘટે તો ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદક વસ્તુની કિંમત ઘટાડી વસ્તુનો વધારે પુરવઠો બજારમાં મૂકે છે. ઉત્પાદનના સાધનોની કિંમત વધે તો ઉત્પાદન ખર્ચ વધે છે અને ઉત્પાદકો માટે હરીફાઈમાં ટકી રહેવામાં વસ્તુની કિંમત વધારવાનું શક્ય ન હોય તો નુકસાન થવાના ભયથી અમુક ઉત્પાદકો ઉત્પાદન સ્થગિત કરી દે છે. પરિણામે વસ્તુના બજાર પુરવઠામાં ઘટાડો થાય છે. આમ ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી હોય તો પુરવઠો નિયમ અસરકારક રહી શકે નહીં. ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી અને નવા સંશોધનો અને ઉત્પાદનની નવી ટેકનોલોજી ઉત્પાદન ખર્ચમાં ફેરફાર માટે જવાબદાર છે. જેમ હાથસાળના સાધનોને બદલે નવા અદ્યતન યંત્રોનો ઉપયોગ કરી કાપડનું વધુ ઉત્પાદન કરી વધુ નફો મેળવી શકાય છે, પરિણામે ઉત્પાદન વધારી પુરવઠો પણ વધારી શકાય છે. આમ ઉત્પાદન પદ્ધતિ ટેકનોલોજી બદલાય તો પુરવઠો નિયમ જળવાતો નથી. એમ તો અન્ય વસ્તુના ભાવો સ્થિર રહે છે, અન્ય અવેજી વસ્તુની કિંમત સ્થિર રહે છે તો જ પુરવઠાનો નિયમ જળવાય છે. જેમ કે જુવાર અને બાજરી અવેજી વસ્તુઓ છે. જુવારના ભાવ વધવાથી ખેડૂતનો બાજરીના બદલે જુવારની વધુ ખેતી કરવાનું પસંદ કરશે. પરિણામે જુવારનો પુરવઠો વધશે અને બાજરીનો પુરવઠો ઘટશે. બજારમાં વસ્તુની ભવિષ્યની કિંમત અંગે અટકળો હોતી નથી. તો વસ્તુની કિંમત ઘટી હોય છતાં ભવિષ્યમાં એનાથી વધુ ઘટવાની શું હોય અટકળ હોય તો વેચનારાઓ ઊંચી કિંમતનો લાભ લેવા પુરવઠો વધારે છે. વસ્તુની કિંમત વધી હોય છતાં ભવિષ્યમાં એનાથી વધુ વધવાની અટકળ હોય તો તે વેચનારાઓ વસ્તુ વેચવાને બદલે તેનો સંગ્રહ કરવાનું પસંદ કરે છે. પરિણામે વસ્તુનો પુરવઠો ઘટે છે ને આમ ભવિષ્યમાં વસ્તુની કિંમત વધવા કે ઘટવા વિશે અટકળો હોય તો પુરવઠાનો નિયમ અસરકારક રહેતો નથી. અન્ય પરિબળો સ્થિર છે. વેપાર અંગે સરકારની નીતિ બદલાતી હોય, વાહન વ્યવહારની સુવિધામાં સુધારો થતો હોય, બેન્કિંગ સેવાઓનો વિકાસ થાય તો તેવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય અને છતાં તેના પુરવઠામાં પરિવર્તન જોવા મળે છે. બજારમાં પેઢીઓની સંખ્યામાં વધારો થાય તો સહજ રીતે બજાર પુરવઠામાં વધારો થાય અને પેઢીઓની સંખ્યામાં ઘટાડો થાય તો બજાર પુરવઠામાં ઘટાડો થાય. વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય તો પણ આવા સંજોગોમાં વસ્તુના પુરવઠા ફેરફાર જોવા મળે છે. આમ અન્ય પરિબળો બદલાતા વસ્તુનો નિયમ જળવાતો નથી. તો મિત્રો આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ ભાઈ કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો.
લેટ ના કરો, કેમ કે જેટલું તમે લેટ કરશો એટલું તમને PDF મોડી મળશે. ઓકે, તો ફટાફટ કોલ કરીને મિત્રો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF પોતાની જોડે વસાવી લેજો. ઓકે, અને ચેનલ પર સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો ગમે હોય તો જ વિડીયો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ ચેનલ ઓનર બાય SS ગુજરાત એજ્યુકેશન.